રાજ્યની અંદર ફરી એક માવઠાના વરસાદની આગાહી છે, એટલે કે વર્ષ 2025ની વિદાય પણ માવઠાના વરસાદ સાથે થશે અને વર્ષ 2026ની શરૂઆત છે એ પણ માવઠાના વરસાદ સાથે થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે। અત્યારે પણ ઉત્તર ભારત ઉપરથી બેક ટુ બેક WD એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યા છે, જેમાંથી એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ અત્યારે આગળ વધી રહી છે। નમસ્કાર મિત્રો, કિસાન સંદેશ ચેનલમાં આપનું સ્વાગત છે। મિત્રો, હવામાનને લઈને વારંવાર આગાહી કરતા હોય છે તેવા હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી વધુ એક વરસાદની આગાહી લઈને સામે આવ્યા છે। મિત્રો, તેઓએ વિડીયો દ્વારા એક મેસેજ આપ્યો છે કે રાજ્યમાં ફરી એક વખત માવઠાના વરસાદની આગાહી છે, જેમાં મજબૂત WDની લેયરો ગુજરાત સુધી લંબાશે, જેના કારણે 31 ડિસેમ્બર 2025 અને 1 જાન્યુઆરી 2025 દરમિયાન રાજ્યમાં છૂટાછવાયા માવઠાના વરસાદની શક્યતાઓ જોવાઈ રહી છે। મિત્રો, તમે કયા વિસ્તારોમાંથી આ વિડીયો જુઓ છો અને તમારા વિસ્તારમાં વરસાદી માહોલ કેવો છે તે સંપૂર્ણ પ્રકારની વાત તમે કોમેન્ટમાં અમને જણાવજો। મિત્રો, વરસાદ છે તે ખરેખર નુકસાન જ કરતો હોય છે અને માવઠાના વરસાદથી નુકસાન થતું જ હોય છે। તો તમારા વિસ્તારમાં જો આ વરસાદ થાય અથવા તો શક્યતા હોય તો તમે ચોક્કસથી અમને જણાવજો। સાંભળીએ હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ શું કહ્યું છે। રાજ્યની અંદર ફરી એક માવઠાના વરસાદની આગાહી છે, એટલે કે વર્ષ 2025ની વિદાય પણ માવઠાના વરસાદ સાથે થશે અને વર્ષ 2026ની શરૂઆત છે એ પણ માવઠાના વરસાદ સાથે થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે। અત્યારે પણ ઉત્તર ભારત ઉપરથી બેક ટુ બેક WD એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યા છે, જેમાંથી એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ અત્યારે આગળ વધી રહ્યું છે અને એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અત્યારે પાકિસ્તાનના અનેક વિસ્તારો ઉપર ઘેરાયેલું છે અને એની લેયર છે એ ગુજરાત સુધી લંબાય તેવી પૂરી શક્યતાઓ છે, જેને કારણે તારીખ 30 ડિસેમ્બર 2025 થી રાજ્યના હવામાનની અંદર પલટો આવશે, અનેક જગ્યાએ ઘાટા વાદળો જોવા મળશે અને 31 ડિસેમ્બર 2025 અને 1 જાન્યુઆરી 2026 એમ 2 દિવસ સુધી રાજ્યની અંદર છૂટાછવાયા વરસાદી ઝાપટા પડે તેવું એક અનુમાન છે। જે વરસાદની શક્યતાઓ છે એ વધુ પડતા કચ્છના તમામ વિસ્તારોની અંદર છૂટાછવાયા ઝાપટા પડે તેવી શક્યતાઓ છે। ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર પણ માવઠાના વરસાદના ઝાપટા પડી શકે છે। જોકે આ માવઠાના વરસાદ છે એ સાર્વત્રિક નહીં હોય, સીમિત વિસ્તારોમાં હશે, છૂટાછવાયા વિસ્તારમાં હશે અને વરસાદની તીવ્રતા છે એ પણ સામાન્ય હશે। પણ સૌરાષ્ટ્રના લગભગ મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, જુનાગઢ, પોરબંદર, દ્વારકા, જામનગર જેવા તમામ વિસ્તારોની અંદર માવઠાના ઝાપટા પડી શકે છે। દરિયાકાંઠાની અંદર ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ જેવા વિસ્તારો છે એમાં પણ સામાન્ય ઝાપટા પડે તેવી શક્યતાઓ છે। દક્ષિણ ગુજરાતની અંદર પણ કોઈ જગ્યાએ સામાન્ય ઝાપટાઓ પડશે, નહીતર દક્ષિણ ગુજરાતની અંદર મોટા ભાગે વાતાવરણની અંદર પલટો જોવા મળશે, વાદળછાયું વાતાવરણ જોવા મળશે। કચ્છની અંદર પણ મોટા ભાગે લગભગ ઘણા બધા વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ અને અનેક વિસ્તારોની અંદર છૂટાછવાયા માવઠાના ઝાપટા પડે તેવી શક્યતાઓ છે। કચ્છની અંદર વાગડ વિસ્તાર હોય, પ્રાથણ હોય, ખડીર હોય કે બન્ની વિસ્તાર હોય, તમામ વિસ્તારોની અંદર માવઠાના ઝાપટા પડે તેવી શક્યતાઓ છે। માવઠાના ઝાપટાની તીવ્રતા છે એ કચ્છ જિલ્લાની અંદર થોડીક વધારે રહી શકે છે। ઉત્તર ગુજરાતના પણ બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ અને વાવથરા જિલ્લા જેવા વિસ્તારો છે એની અંદર હળવાથી સામાન્ય છૂટાછવાયા ઝાપટાઓ નોંધાઈ શકે છે। એટલે ઓલ ઓવર જોવા જઈએ તો 30 તારીખથી જે હવામાનમાં પલટો આવી જશે, 30 તારીખે ઘાટા વાદળ થવાનું ચાલુ થઈ જશે, 31 ડિસેમ્બર 2025ના રોજ માવઠાના ઝાપટા પડે અને એવી જ રીતે 1 જાન્યુઆરી 2026ના રોજ પણ છૂટાછવાયા માવઠાના ઝાપટા પડે તેવી શક્યતાઓ છે। એટલે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજ્યના હવામાનમાં પલટો પણ આવશે, અનેક જગ્યાએ માવઠાના વરસાદ પણ થશે અને 2 તારીખથી ધીમે ધીમે ફરીથી આપણું હવામાન છે એ રાબેતા મુજબ થતું જોવા મળશે। ખાસ કરીને આ માવઠાના વરસાદ પડીએ, ઝાપટાઓ પડીએ ત્યાર પછી 2-3 તારીખથી ધીમે ધીમે ઠંડીની શરૂઆત છે એ પણ થશે ને એક પ્રકારે કોલ્ડ વેવનો રાઉન્ડ આવે અને તીવ્ર ઠંડીની શરૂઆત થાય તેવી પણ શક્યતાઓ છે। એટલે ખાસ અત્યારે આપણે જે પ્રમાણે હવામાનમાં પલટો આવવાનો જે છે એની શક્યતા ખૂબ વધી રહી છે અને ક્લાઇમેટ ચેન્જ અને ખોરવાતું જતું જે વેધર છે આપણું, એને કારણે વારંવાર માવઠા થઈ રહ્યા છે। ઠંડીની જગ્યાએ આપણે ખૂબ ઠંડી નથી જોવા મળતી ને એમાં પણ વધુ એક માવઠું આવી રહ્યું છે। એટલે દરેક ખેડૂત ભાઈઓ આ માવઠાના વરસાદ પડવાના છે, જેની નોંધ લેવાની છે। મિત્રો, પરેશ ગોસ્વામીની આગાહી તમને કેવી લાગી છે? તમારા વિસ્તારમાં વરસાદી માહોલ કેવો છે તે સંપૂર્ણ પ્રકારની માહિતી આ વિડીયોના કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી અમને જણાવજો અને સાથે એ પણ જણાવજો કે તમે કયા વિસ્તારમાંથી આ વિડીયો જુઓ છો અને તમારા વિસ્તારમાં વરસાદી માહોલ કેવો છે।
અને ખેડૂતોને નુકસાનની શક્યતા કેટલી છે તે પણ અમને વિડીયોના કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. મિત્રો, આવા જ વિડીયો જોવા માટે આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ હજી સુધી તમે ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દો. ખેડૂતોની ચેનલ એટલે કિસાન સંદેશ ચેનલ. મિત્રો, ખેડૂતોને રિલેટેડ કંઈ પણ વિડીયો હશે, પરેશ ગોસ્વામીની આગાહી હશે તો ચોક્કસથી આ ચેનલ ઉપર મૂકવામાં આવશે. તો આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળશું કાલે એક નવા વિડીયો સાથે, નવા વિષય સાથે. તો હાલ અમને રજા આપશો. ધન્યવાદ. જય જવાન, જય કિસાન.